સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક બન્યું છે. બનાસકાંઠાના પાલનપુર, થરાદ, વાવ, સુઈગામ સહિત ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદ અને વાદળછાયા વરસાદને કારણે હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ છે. વાહન ચાલકોને વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે. નદી કાંઠા અને ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. બનાસ નદી અને સીપુ નદીના સંગમ વિસ્તારની આસપાસના ગામોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. તમામ તલાટી ક્રમ મંત્રીઓને આગામી 48 કલાક સુધી કોઈપણ સંજોગોમાં હેડક્વાર્ટર ન છોડવાની ખાસ સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઈટાટા ગામમાં ભારે વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્થાનિક પશુપાલક ભગવાનભાઈ વજીરની ભેંસનું મોત નીપજ્યું છે. વરસાદ દરમિયાન અચાનક પડેલી આકાશી વીજળીએ ભેંસને ભરડામાં લીધી હતી. આ ઘટનાથી પશુપાલક ભગવાનભાઈને મોટું આર્થિક નુકસાન થયું છે. ભેંસ તેમની આજીવિકાનું મુખ્ય સાધન હતી. પશુપાલન વ્યવસાય પર નિર્ભર રહેતા ખેડૂત પરિવાર માટે આ નુકસાન ગંભીર આર્થિક ફટકો છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે આજે એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા ગુડ્સ રોપવેનો તાર તૂટી પડ્યો. આ રોપવે દ્વારા પાવાગઢ ડુંગર પર બાંધકામના માલ સામાનની હેરફેર કરવામાં આવી રહી હતી. દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. ઘટનાને લઈને યાત્રાળુઓમાં ચિંતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે મેં આવીને અમને ખબર પડી છે કે આજે મટીરિયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે. આગળની તપાસ ચાલુ છે. અત્યારે સામાન્ય છે, જેટલા માણસો છે એની ડેડ બોડી આજે એક્સપાયર થઈ ગયેલા છે, એની ડેડ બોડી હોસ્પિટલમાં રવાના કરાવેલી છે. અમને અહીંયા બીજું કંઈ છે નહીં. અત્યારે પેસેન્જર રોપવે પણ અત્યારે બંધ છે પવનના કારણે, અને અમે હાલમાં એમને સૂચના આપેલી છે જ્યાં સુધી બીજી કોઈ સૂચના એમને ન આપવામાં આવે ત્યાં સુધી પેસેન્જર રોપવે પણ ચાલુ કરવો નહીં. ભાદરવી પૂનમ મહામેળો 2025ના પાવન મહોત્સવમાં શ્રી યંત્ર નવયંત્રમ શ્રી યંત્ર દેવી દેવતાઓના ગુપ્ત રહસ્યનું સંકલન યુક્ત પુસ્તકનું વિમોચન અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના વરદ હસ્તે કરાયું હતું. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો તરીકે લેખક દીપેશ પટેલ દ્વારા શ્રી યંત્ર નવયંત્રમ નામક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં શ્રી યંત્ર અને તેમાં વર્ણવેલી દેવીઓ વિશેનું સમગ્ર અને સ્પષ્ટ વર્ણન આપવામાં આવ્યું છે. શ્રી યંત્રને યંત્રરાજ તરીકે ઓળખવામાં આવે છે, જે બ્રહ્માંડનું પ્રતિબિંબ અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. આ ગ્રંથમાં શ્રી યંત્રના દરેક આવરણ, તેમાં સ્થાપિત દેવીઓ, તેમની વિશેષતાઓ અને પ્રતિકારાત્મક અર્થને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં લેખકનો ધ્યેય એ છે કે શ્રી યંત્ર વિશેનું પ્રમાણિક અને વિશાળ જ્ઞાન દરેક વાચકો સુધી પહોંચે. શ્રી યંત્ર નવયંત્રમ સામાન્ય વાચકોને પણ શ્રી યંત્રને સમજવા અને તેના દિવ્ય અર્થને જાણી શકવા માટે સહાયરૂપ છે. લેખક દીપેશ પટેલ જણાવે છે કે આ ગ્રંથ થકી શ્રી યંત્ર અને દેવીઓ વિશેનું સાચું અને સમગ્ર જ્ઞાન લોકો સુધી સરળ રીતે પહોંચી શકે છે. છેલ્લા 8 વર્ષથી મહેનત પછી, ગાઢ રહસ્યોની સમજણ પછી તથા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપના અને સ્તુતિ પછી પુસ્તક વિમોચન કરાયું છે. આ પુસ્તક શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ ખાતેથી માઈ ભક્તોને મળી રહેશે તેમ જણાવ્યું હતું. આ ગ્રંથ માત્ર એક પુસ્તક નથી, પરંતુ ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ છે, જે વાચકોને જ્ઞાન અને પ્રેરણા આપે છે. વહીવટદાર કૌશિક મોદીએ આ પ્રસંગે પુસ્તકની મહત્વતા અને ધાર્મિક પરંપરાઓને નવીન પેઢી સુધી પહોંચાડવા માટે જય ભોલે ગ્રુપના પ્રયત્નોને બિરદાવ્યા હતા. જય અંબે. ઘણા વર્ષોથી જ્યારે ભાદરવીનો જ્યારે મહામેળો જ્યારે થાય છે ત્યારે દર વર્ષે કંઈક ના કંઈક જય ભોલે ગ્રુપ દ્વારા થતું હોય છે. ગયા વર્ષે સ્તુતિ લોન્ચ કરી હતી જે શ્રી યંત્રની હતી, અને આ વર્ષે આજના શુભ દિવસે શ્રી યંત્રાણવ તંત્રમની એક પુસ્તક
કે જે શ્રી યંત્રના ગૂઢ રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક છે જે આજે વિમોચન થયું છે. બુકની ખાસિયતમાં એવું છે કે ઘણા વર્ષોથી 8 વર્ષની મહેનત પછી એક શ્રી વિદ્યા જે છે જેના ગૂઢ રહસ્યોની આપણને સમજણ પડી હતી અને અમારા ગ્રુપ મેમ્બર છે બધાએ સાથે મળીને એક શ્રી યંત્ર જે વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર છે તે અહીંયા 2 વર્ષ પહેલાં જગદંબાના દરબારમાં વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ અમે ગયા વર્ષે શ્રીયંત્રની સ્તુતિની એક રચના કરી, સંગીતમય જે સ્તુતિની રચના કરીને અહીંયા આગળથી લોન્ચ કરી હતી અને આ વર્ષે અમે તેના ગુપ્ત રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક બહાર પાડ્યું છે જે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી જ મળશે. અનંત ચતુર્દશી, જેને અનંત ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને ભક્તો સુખ, સમૃદ્ધિ તથા પાપ નાશ માટે વ્રત રાખે છે. આ તહેવાર ગણેશ વિસર્જન સાથે પણ સંકળાયેલો છે કારણ કે તે 10 દિવસ ગણેશ ઉત્સવનો અંતિમ દિવસ હોય છે. આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરની પ્રગતિનગર સોસાયટી ખાતે દશરથભાઈ જોશી દ્વારા અનંત દેવની પૂજા અને વાર્તા કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને અનંત દેવના વ્રતનો દોરો બાંધીને આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો. આજે ભાદરવા સુદ 14ના દિવસે અનંત ચતુર્દશીનું વ્રત કરવામાં આવે છે. બધા જ લોકો આ વ્રત, સ્ત્રી પુરુષો સૌ આ વ્રત કરે છે. આ વ્રતમાં 14 ગાંઠ વાળો એક દોરો પોતાના જમણા હાથે બાંધવામાં આવે છે અને ભગવાન અનંતની વાર્તા સાંભળવામાં આવે છે, પૂજન અર્ચન અને આરતી કરવામાં આવે છે. આ વ્રત સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપનારું છે. દરેક ઉપર ભગવાન અનંતની કૃપા પ્રાપ્ત થાય એ શુભકામના સ. બોલો અનંત ભગવાન. ભાદરવી પૂનમ મહામેળામાં મા અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુ મા અંબાના મંદિરમાં શીશ ઝુકાવી દર્શનનો લાહવો લઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ મા અંબાના દર્શને આજે આવી પહોંચ્યો છે. જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે સિદ્ધપુરથી 42 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ. 400 થી 500 જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ મા અંબાના દર્શને આવે છે. 2 વખત અમે 5.5 કિલો ચાંદીનો ગરબો લઈને મા અંબાના દર્શને આવ્યા છીએ. આ વખતે પણ અમારો સંઘ 5.5 કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી મા અંબાના ધામે પહોંચ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારો સંઘ કોઈ પણ પ્રકારની તકલીફ વિના મા અંબાના નિજ ધામમાં આજે પહોંચી ગયો છે. આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે અને તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, પણ જેથી અમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી તેમ જણાવ્યું હતું. પટેલ દિનેશભાઈ, સિદ્ધપુર, જય અંબે પગપાળા સંઘ સિદ્ધપુર. 42 વર્ષથી અમારો સંઘ 400 થી 500 માણસ લઈને અંબાજી આવે છે. અમે અમારા ટાઈમમાં 2 વખત ચોદીનો 5.5 કિલોનો ગરબો લાવ્યા. આ સાલ ફરી લાવ્યા છીએ અમે 5.5 કિલો ચોદીનો ગરબો અને શ્રદ્ધાથી અમારા લોકો આવે. બહુ શિસ્ત અમારે મહત્વની છે અને રસ્તામાં લોકો બહુ સેવા કરે છે. સંઘોની બહુ, અમારા સંઘની બહુ સેવા થાય છે.